સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદથી જળમગ્ન થયું। 24 કલાકમાં ઉમરપાડામાં 16.26 ઇંચ વરસાદ થયો તો માંગરોળમાં 11 ઇંચ વરસાદ વરસ્યો। અરેઠમાં 9 ઇંચ, ઓલપાડમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદથી ઓલપાડનું કઠોદરા ગામ જળબંબાકાર થયું। કીમ નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વધુ વિકટ બની। કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ફરી વળ્યા। કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ બંધ થયો। તો સુરત જિલ્લામાં જે શહેર અને ગ્રામ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકના આ વરસાદી આંકડા છે। ભારે વરસાદ અનેક વિસ્તારોમાં સુરત જિલ્લામાં થયો છે। અંબિકામાં 24 ઇંચ વરસાદને કારણે જળમગ્ન થયું તો ઉમરપાડામાં 16.26 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો। સુરત જિલ્લામાં ગઈકાલ વહેલી સવારથી જે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારમાંથી પસાર થતી કીમ નદી હાલ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે કીમથી કોસંબાને જોડતા ગાયકવાડી માર્ગના દ્રશ્યો છે અને આખા માર્ગ પર છે તે લગભગ છાતીસમા કમરસમા પાણી ભરાઈ ગયા છે। જો કે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા આ રસ્તો હાલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મોટાભાગે આ જે કઠોદરા ગામ છે ત્યાં પશુપાલકોની વસ્તી છે। સવારનો સમય છે અને દૂધ ભરવાનો સમય છે। કમરસમા પાણીમાંથી પણ દૂધ ભરવા માટે જે પશુપાલકો છે તે જવા માટે મજબૂર થઈ રહ્યા છે। ઉપરવાસમાં જે ગઈકાલે વરસાદ વરસ્યો વાલિયા તાલુકામાં અને નેત્રંગ તાલુકામાં, જેના પાણી હવે છે તે ઓલપાડ તાલુકાને અને માંગરોળ તાલુકાને છે તે અસર કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે સામે એક સ્કૂલ છે તે પણ આખી પાણીની અંદર ગળાડૂબ થઈ ગઈ છે અને ચારે તરફ દરિયો હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ખાસ કરીને આ તરફ જે સોસાયટીઓ આવેલી છે, જે મકાનો છે તે પણ હાલ છે તે પાણીની અંદર તમામ મકાનો ડૂબી ચૂક્યા છે। જોકે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા હાલ છે તે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। હાલ આપણી સાથે કીમના પીઆઈ પીસી સરવૈયા ઉપસ્થિત છે। સાહેબ, કેટલો વરસાદ ને શું પરિસ્થિતિ? અમને મળતી માહિતી મુજબ જે કીમ નદીનું લેવલ છે 14 મીટરથી ઉપર, એટલે ભયજનક સપાટીથી ઉપર છે અને કીમ પોલીસ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે। અમે ટ્રેક્ટર તેમજ અમારી ગાડી અને અલગ અલગ વ્હીકલથી પેટ્રોલિંગ કરી રહ્યા છે। બધા નાગરિકોને અપીલ છે કે વરસાદનું ખૂબ જ પ્રમાણ વધારે છે તો બધા ઘરમાં રહે અને સુરક્ષિત જગ્યાએ રહે અને કંઈ પણ જરૂર હોય તો પોલીસને સંપર્ક કરે। રાત્રિ દરમિયાન સાહેબ, રાત્રિ દરમિયાન કઈ રીતની કામગીરી કરવામાં આવી? રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને અમુક જે વોટર લોજિંગ થયું હતું તે જગ્યાએ આપણે રસ્તાને એવું બંધાઈ અને બંદોબસ્ત રાત્રેથી પણ લાગેલો છે કે કોઈ વ્હીકલ આવે જાય નહીં ઇમરજન્સી સેવા સિવાયના। તો એ રીતે આપણે રાત્રે પણ પેટ્રોલિંગ કરી અને બધાને જાગૃત કરેલ છે નાગરિકોને, અને સતત સંપર્કો સરપંચ અને બધા લોકોનો સંપર્ક કરી અને પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। સાહેબ, ખાસ કરીને આપના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કયા કયા ગામો આવે છે તે વધુ અસર થાય એવી છે? અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે કઠોદરા ગામ છે, કીમામલી ગામ છે, ઉમરાચી ગામ છે, વડોલી, અણીતા, આ બધા ગામ છે। મુળત અને કુડસદમાં પણ પાણી હવે ભરાય છે। કીમ ગામ છે એમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે। એટલે આ બધા ગામ છે ત્યાં કીમ નદીમાં પૂર આવવાના કારણે સમસ્યા થઈ શકે છે। બિલકુલ, તો જે રીતે પોલીસ 24 કલાકથી સતત છે તે ડ્યુટી પર છે। પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે ઉપરથી છે તે જે આદેશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તે પોલીસ સ્ટેશને છે, તલાટીઓ છે, મામલતદાર કચેરીની અંદર કંટ્રોલ રૂમ પર કાર્યરત છે। હજુ પણ સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। સામેની તરફ રેલવે ટ્રેકની પેલી બાજુ છે તે કીમ ગામને લાગતી જે શિવસાઈ સોસાયટી છે ત્યાં પણ લગભગ 60 થી 70 મકાનો છે અને તમામ સોસાયટી છે તે હાલ પાણીની અંદર છે તે ડૂબી ચૂકી હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવ્યા છે। જોકે પોલીસ દ્વારા સતત તેઓને રાત્રે પણ સમજાવવામાં આવ્યા હતા, સુરત સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સમજાવ્યા હતા, પરંતુ જે લોકો છે તે ત્યાં વસવાટ કરે છે તે લોકો હજુ પણ ત્યાં જ છે અને પોતાની મનમાની કરી અને ઘર નહીં ખાલી કરવા, પોતાની ઘર વખરી નહીં છોડવા માટે માની નથી રહ્યા। ત્યારે ખાસ કરીને હજુ પણ જે કીમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, કેમ કે ઉપરવાસના જે પાણી છે તે લગભગ 8 થી 10 કલાક બાદ છે તે માંગરોળ અને ઓલપાડ તાલુકામાં પ્રવેશતા હોય છે। ત્યારે પરિસ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય। તો 10.71 ઇંચ વરસાદથી સુરતનું માંગરોળ પાણી થયું। માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા। કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મોટા બોરસરા ગામમાં ચારેય તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। કીમથી મોટા બોરસરાથી હાઈવેને જોડતો રોડ પણ બંધ થયો। મોટા બોરસરા ગામમાં આવેલી મિલમાં કામદારો ફસાઈ ગયા।
સુરત જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કીમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને કીમ નદી છે તે હાલ રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે. હાલ આપણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ જતા માર્ગ પર છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે લગભગ 2 કિલોમીટર સુધી આખા ગામમાં જવાના રસ્તા પર છે તે હાલ પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને ગઈકાલે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસના નેત્રંગ અને વાલિયા તાલુકાનો જે વરસાદ હતો ઉપરાંત જે પિંગોટ ડેમ અને જે અન્ય એક ડેમ છે બલદેવા ડેમ તે ડેમ પણ ઓવરફ્લો થતા તેના પાણી છે તે કીમ નદીની અંદર આવી રહ્યા છે અને તે પાણી છે તે કીમ નદીના પાણી હવે છે તે માંગરોળ તાલુકા બાદ ઓલપાડ તાલુકાને પણ ધમરોડી રહ્યા છે. આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે મોટા બોરસરા ગામ જવાનો માર્ગ છે અને મોટા પ્રમાણમાં છે તે આ રોડ પર છે તે જીઆઈડીસી ઔદ્યોગિક એકમો આવેલા છે. હાલ છે તે લોકો છે તે કામ ધંધા પર જઈ રહ્યા છે. ખાસ કરીને જે આખા ગામની અંદર પાણી ફરી વળ્યા છે. મોટા બોરસરા ગામ આખું છે તે કહી શકાય કે બેટમાં ફેરવાયું છે. ચારે તરફ પાણી જ પાણી છે અને કહી શકાય કે સંપર્ક વિહોણું થઈ ગયું છે હાલ બોરસરા ગામ. જો કે સુરક્ષાના ભાગરૂપે ત્યાં એક છે તે ફાયરની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને જો સ્થળાંતરની જરૂર પડે તો ગામમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે ફાયરની ટીમ પણ હાલ છે તે અહીંયા એક તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે રીતે કીમ નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને તે હવે છે તે માંગરોળ તાલુકામાંથી પાણી ઓસરી રહ્યા છે અને હવે ઓલપાડ તાલુકાને આ પાણી છે તે ધમરોડી રહ્યા છે. ખાસ કરીને જે રીતે વહેલી સવારથી આજે પણ છે તે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ આજે વરસી રહ્યો છે, તેને લઈને પરિસ્થિતિ હજુ પણ વિકટ બની રહી છે. ખાસ કરીને જે વાહનો છે તેના માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર રાહદારીઓ પગપાળા ચાલીને ગામ તરફ છે તે જઈ રહ્યા છે અથવા તો જીઆઈડીસીમાંથી જે કામદારો છે તે પગપાળા ચાલીને રોડ પર આ બહારની તરફ આવી રહ્યા છે. હજુ પણ છે તે વરસાદ સતત વરસી રહ્યો છે જેને લઈને હજુ પણ પરિસ્થિતિ જે રીતે વિકટ બની શકે છે. ખાસ કરીને જે ઓલપાડ તાલુકાના નીચાણવાળા ગામો છે જે બોલાવ છે, ઉમરાસી છે, વડોલી છે, કિમમલી છે, કઠોદરા છે તે ગામોમાં પણ હવે છે તે અસર થવાની શરૂ થશે કેમ કે આ તમામ જે ગામો છે તે કીમ નદીના તટમાં વસેલા ગામો છે. સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. ત્યાં 10 થી 12 માણસો ફસાયેલા છે અને પાણીનું સ્તર વધતું જાય છે. ફ્લોર લેવલથી 7-8 ફૂટ પાણી વધી ગયું છે અને અત્યારે માણસોનું કહેવું છે કે હજી લેવલ વધે છે એટલે ત્યાં રેસ્ક્યુ માટેની ફોન કરેલો છે પણ ટીમ આવે છે બધાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા પડે એમ છે કેમ કે ત્યાં હવે માણસો ડરવા લાગ્યા છે કે અહીં અમને બહાર કાઢો એમ. ફેક્ટરીની અંદર કેટલા પાણી છે? ફેક્ટરીની અંદર 3-3.5 ફૂટ પાણી ભરાઈ ગયા. હા, જળસ્તર હજી વધે છે. 1 કલાક પહેલા તે 1 ફૂટ 1.5 ફૂટ જેટલું પ્લસ થયું એટલે હજી વધતું આવે છે એટલે એને રેસ્ક્યુ કરવા પડે એમ છે. રાતના 4:30 વાગ્યાને અમને કોલ આવેલા કે આ રીતનું પાણી અંદર આવ્યું છે. ત્યારે તો 1.5 ફૂટ જ હતું પણ અત્યારે વધી ગયું અને હવે ત્યાં બહાર કાઢવા માટે થોડી મુશ્કેલી છે. તો સુરતના માંડવીના ગોળધા ડેમમાં ભંગાણ, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ભંગાણ. ગોળધા ડેમના ઉપરના લેયરમાં ભંગાણ થયું. ડેમમાં ભંગાણ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. તો માંડવીના ગોળધા ડેમમાં ભંગાણ, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ડેમમાં ભંગાણ થયું. ગોળધા ડેમના ઉપરના લેયરની અંદર ભંગાણ થયું છે. ડેમમાં ભંગાણ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ડેમમાં ભંગાણ થતા નીચાણવાળા વિસ્તારોમાં તેનું પાણી ફરી વળે તેને લઈ અને ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના ખેતરની અંદર પાણી ફરી વળે તેને લઈને ચિંતા જોવા મળી રહી છે. ગોળધા ડેમના ઉપરના લેયરમાં ભંગાણ થયું છે. ડેમમાં ભંગાણ થતા ખેડૂતોમાં ચિંતા છે.